वेलकम विद्यार्थी मित्रों। इस वीडियो को लाइक करें, हमारे चैनल को याम भूमिति प्रेस करें। आ चैप्टर में आपने अगाउना विडियो में आपने जोयु के विभाजन सूत्र त्यार पछी मध्य बिंदु अने त्यार पछी मध्य केंद्र आवा तन सूत्रनो अभ्यास आपने कर्यो। विभाजन सूत्र, बीजू मध्य केंद्रना याम अने त्रीजू छे बीजू छे मध्य बिंदुना याम मेळवो अने त्रीजू छे मध्य केंद्रना याम। आवा तन सूत्र आपणे अभ्यास कर्यो। हवे एमानुं पहेलुं मैं जी तमने सूत्र लखाव्युं विभाजन सूत्र, तो आ विभाजन सूत्र उपरना दाखला छे। આપણે શરૂઆતમાં અહીંયા આ રીતે આપણે લખી નાખશું विभाजन सूत्र परना दाखला। रेखाखंड ए बीनु ए बी पर आवेलू कोई बिंदु पी होय तो पी छे ए बीनु केवी रीते विभाजन करे छे ए आपणे थियरी में जोयुं। आ रेखाखंड ए बी परनु कोई बिंदु पी रेखाखंड परनु बिंदु है बिंदु पी। हवे एना याम छे 4 ने -3 पहलू अने बी ना छे 8 अने 5। तो आ बेने जोड़ता रेखाखंडनु तंजेम एक गुणोत्तर में अंत विभाजन करता बिंदुना याम शोधवाना छे। એટલે विभाजन करतु बिंदु पी आपणे धारवानुं, एना याम एक्स ने वाय धारवा पड़े, एक्स अने वाय। आवो आपणे खाली ग्राफ दौरो तोय भले न दौरो तोय भले, पण दौरवाथी आपणने समजवामां एकदम सरळता रहेशे के भाई ए ने बी बे बिंदु ए बी रेखाखंड उपरनुं बिंदु पी छे ए आ रेखाखंड ए बीनुं तंजेम एक गुणोत्तरमा विभाजन करे छे। तो आपणे धारो के बिंदु पी धारी लेवानुं, बिंदु पी एक्स वाय ए 4 ने -3 तथा बी 8 ने 5 ए तथा बी बिंदु पी एक्स वाय ए 4 -3 तथा बी 8 5 ने जोड़ता रेखाखंड ए बीनु 3:1 रेखाखंड ए बीनु 3:1 गुणोत्तर में अंत विभाजन करे छे। आपणे पहला धारी लीधुं के बिंदु पी एक्स वाय छे ने एना याम ए रेखा ए अने बी ने जोड़ता रेखाखंड ए बीनुं 3:1 रकम में कीधुं ने 3:1 गुणोत्तर में विभाजन करे छे। एटले आपणे धार्युं शुं बिंदु पी विभाजन करतुं बिंदु कोण छे पी, एटले विभाजन करता बिंदुना याम आपणे शोधवाना छे। एटले शरूआतमां आपणे आ रीते धारवुं पड़े, रकम उपरथी ज आपणे धारी लेवानुं के बे बिंदु आप्या छे एने जोड़ता रेखाखंडनुं 3:1 गुणोत्तर में अंत विभाजन करता बिंदुना याम शोधो। तो अंत विभाजन करतुं बिंदु कोण हतुं पी धारवानुं, तो पी ना याम एक्स ने वाय धारी ल्यो अथवा एम कहेवाय अहीं धारो के मागेलू बिंदु पी एक्स वाय है
કદાચ લાંબુ લખવામાં આપણને યાદ ન રહીએ તો આપણે એટલું કહેવું પડે કે અહીં માગેલ બિંદુ પી એક્સ વાય છે, એટલે કે અંત વિભાજન કરતું બિંદુ છે પી એક્સ કાઉન્સમાં એક્સ અલ્પવિરામ વાય, એ વિભાજન કરતું બિંદુ છે. તો આના યામ શોધવાના છે, પીનો એક્સ યામ અને પીનો વાય યામ, પીનો એક્સ યામ ને પીનો વાય યામ, આ રીતે આપણે શોધવાના છે. તો એના માટે સૂત્ર આપણે મગજમાં જ છે. સૂત્ર મેં તમને પહેલાં લખાવ્યું, આના પહેલાંના વિડીયોમાં આપણે જોયું, એમાં આપણે સૂત્ર લખ્યું વિભાજન સૂત્ર. છેલ્લે 2 સૂત્ર હતા, એક્સ બરાબર M1 X2 વત્તા M2 X1 છેદમાં M1 વત્તા M2 અને વાય બરાબર M1 Y2 વત્તા M2 Y1 છેદમાં M1 વત્તા M2. આ એક્સ અને વાય આ 2 સૂત્રનો ઉપયોગ આપણે આ દાખલામાં કરશું. તો અહીં પહેલાં તો આપણે બિંદુ એ છે ને, આ એ છે અને આ બીના યામ છે. એના યામ છે ને એને X1 Y1 કહેવાય. X1 અને આ Y1 બે 1 1, પહેલા બિંદુમાંથી બે 1 1 લેવાના અને બીજું જે બિંદુ આપ્યું હોય એમાંથી બેમાં 2 2, એટલે કે X2 અને Y2. જોજો આડાવરું ન કરતા, પહેલું બિંદુ આપ્યું હોય એમાંથી હંમેશને માટે 1 1, એટલે 1 1 એટલે X1 ને Y1, આની કિંમત X2 ને આ Y2. તો અહીં X1 બરાબર તો કે 4, નીચે લખાય Y1 બરાબર તો કે -3, પછી અહીંયા લખાય X2 બરાબર તો કે બીજામાંથી 8 અને Y2 બરાબર તો કે 5. X1 4, Y1 -3, X2 8, Y2 5 તથા 3/1 એટલે આપણે ગુણોત્તર કયો શબ્દ વાપર્યો છે? M1/M2, M1/M2, અને ગુણોત્તર કયો બને? તથા વિભાજન ગુણોત્તર, આવો શબ્દ વપરાય. વિભાજન ગુણોત્તર કયો બને? એપીના છેદમાં પીબી, એપીના છેદમાં પીબી બરાબર M1/M2, M1/M2. ગુણોત્તર આ છે એપી છેદમાં પીબી, એટલે ગુણોત્તર થયો. એને એ ગુણોત્તરને આપણે નામ ક્યાં આપ્યા છે પાછા? M1/M2. થિયરીમાં મેં તમને લખાવ્યું છે સૂત્રમાં M1/M2. ગુણોત્તર હંમેશા આની અંદર M1/M2 જ ગુણોત્તર આવશે, પણ એ મેન કયો? એપીના છેદમાં પીબી. અહીંયા નામ બીજું હોય તો એ પ્રમાણે આપણે આપવાનું, કારણ કે એ તરફથી કીધું છે. આ એ તરફથી ચોખવટ કાંઈ ન હોય એટલે એ તરફથી જ માનવાનું. એ તરફથી એપી આમથી હાલે છેદમાં પીબી, એટલે એપીના છેદમાં પીબી. તો એને M1ના છેદમાં M2 કહેવાય, પણ આપણે સીધું જ મૂકી દઈએ M1/M2 બરાબર કયો ગુણોત્તર છે? 3/1, 3/1 આપેલ છે. આનો મતલબ M1 એટલે 3 અને M2 એટલે 1, M1 એટલે પહેલું 3, M2 એટલે 1. આ બધી કિંમત અહીંયા આપણને આપેલી છે. 2 3 4 5 અને 6 કિંમત આપણી પાસે મળેલી છે. અને હવે આપણે શોધવાનું છે બિંદુ પીના યામ ને. તો બિંદુ પીના યામ એક્સ ને વાય આ બે શોધવાના છે. તો એક્સ ને વાય વાળા સૂત્ર જ છે આપણી આગળ. હવે તમે આમ લખો તોય ચાલશે, પીનો એક્સ યામ બરાબર, અથવા તો ખાલી એક્સ બરાબર સૂત્ર મૂકો તોય ચાલશે. જોઈજો, બે વસ્તુ તમને કહું છું. પીનો એક્સ યામ કરીને સૂત્ર મૂકો તોય ભલે, અને એક્સ બરાબર પેલું જે સૂત્ર છે એ, અને તથા વાય બરાબર આ બાજુનું જે બીજું સૂત્ર છે એ, બે સૂત્ર છે. પીનો એક્સ યામ બરાબર શું સૂત્ર હતું? M1 X2 વત્તા M2 X1
m1 x2 m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 આ સૂત્ર તથા પીનો વાયયામ બરાબર અહીંયા ખાલી y બરાબર કરો તો ચાલે ઓની જેમ જ અહીંયા ખાલી x બરાબર કરો તો ચાલે x બરાબર આ સૂત્ર મૂકો તોય ભલે અને પીનો x યામ લખો તોય ભલે આપણને સમજવા માટે કહી છે કે આ પીનો x યામ અને પીનો y યામ આ બે શોધવા છે એટલે આપણે આવો શબ્દ વાપરી છીએ પણ તમે x બરાબર અને આ બાજુ y બરાબર સૂત્ર મૂકો તોય ચાલશે પીનો y યામ બરાબર સૂત્ર શું છે m1 વાયમાં શું છે y2 પહેલાં આમાં કેમ x2 પહેલાં છે x2 અને પાછળ x1 છે m1 મોર આવે m2 પાછળ આવે તો આમાં m1 y2 પ્લસ m1 ને બદલે હવે m2 અને અહીંયા y2 હતું તો હવે y1 છેદમાં m1 પ્લસ m2 આ બે સૂત્ર આપણે મૂક્યા હવે બરાબર બધાની કિંમત મૂકતા જાઓ m1 ની કિંમત તો કે m1 ની એટલે પેલી 3 કૌંસમાં ગુણાકારનો સંબંધ છે x2 ની કિંમત x2 ની 8 મૂકો 8 વત્તા m2 એટલે છેલ્લું 1 મૂકો 1 કૌંસમાં x1 એટલે 4 મૂકો 4 છેદમાં m1 પ્લસ m2 એટલે 3 વત્તા 1 m1 3 છે 3 વત્તા m2 એટલે 1 આ રહ્યા m1 m2 એટલે 3 વત્તા 1 હવે આનું પહેલાં તમે સાદુરૂપ આપી દો આ બાજુ આનું સાદુરૂપ કિંમત મૂકીને આ બાજુ આપી દો તોય ભલે પહેલાં આની કિંમત મૂકી દઈ m1 એટલે 3 કૌંસમાં y2 એટલે 5 વત્તા m2 એટલે 1 m2 એટલે 1 તથા y1 એટલે -3 છેદમાં 3 વત્તા 1 બેની કિંમત મુકાઈ ગઈ હવે બંનેના સાદુરૂપ આનું સાદુરૂપ આની નીચે આપતું જવાનું આ બાજુનું સાદુરૂપ છે એ આની નીચે આપતું જવાનું ચાલો ઓલી બાજુનું સાદુરૂપ આપીએ 8 તેરી 24 વત્તા 4 એકુ 4 છેદમાં 3 ને 1 4 બરાબર 24 ને 4 28 ના છેદમાં 4 4 સત્તા 28 એટલે 7 તથા આ બાજુનું સાદુરૂપ છે 5 તેરી 15 પ્લસ માઇનસ ગુણાકારમાં પ્લસ માઇનસ માઇનસ એટલે 3 એકુ 3 પણ -3 15 -3 છેદમાં 3 ને 1 4 15માંથી 3 જાય તો 12 છેદમાં 4 4 તેરી 12 એટલે 3 મળ્યા તો આ x મળ્યો આ y મળ્યો એટલે કે 7 અને 3 7 અને 3 આપણે શોધવાનું હતું ને પીના યામ xy તો બિંદુ p માગેલું બિંદુ કેવું મળશે માગેલ બિંદુ p કૌંસમાં xy બરાબર કરીને x એટલે 7 અને y એટલે 3 7 અલ્પવિરામ કરીને 3 7 અને 3 આવું બિંદુ મળે વિભાજન કરતું રેખાખંડ એબીનું વિભાજન કરતું બિંદુ પીના યામ કેવા મળે p 7 અને 3 આવા યામ મળશે વિભાજન બિંદુ P
કૌંસમાં એક્સ વાય બરાબર કરીને પી એક્સ વાય ધાર્યો હતો તો પી એક્સ વાય બરાબર પી કરીને એક્સ એટલે 7, 3 મળે. વિભાજન બિંદુ પી એક્સ વાય બરાબર પી 7, 3 મળે. આ જવાબ. આ વિભાજન કરતા બિંદુના યામ આ રીતે આપણને મળશે. કારણ કે બે જ વસ્તુ યાદ રાખવાની છે. જો તમને ગુણોત્તર આપ્યો હોય તો વિભાજન બિંદુ મળે, એટલે કે આવડું અત્યારે આપણે જે દાખલો ગણ્યો એ ગુણોત્તર આપ્યો હોય તો વિભાજન કરતું બિંદુ મળે, અને વિભાજન કરતું બિંદુના યામ આપ્યા હોય તો ગુણોત્તર શોધવાનો હોય. તો ગુણોત્તર શોધો. બે એકબીજાના પૂરક છે. આટલું યાદ રાખજો. વિભાજન સૂત્રના દાખલામાં આટલું યાદ રાખજો કે જો વિભાજન ગુણોત્તર આપ્યો હોય તો વિભાજન કરતું બિંદુ મળે તમને, એટલે કે વિભાજન બિંદુ પીના યામ મળે ગુણોત્તર આપ્યો હોય તો. અને જો ગુણોત્તર શોધવાનો હોય તો વિભાજન બિંદુ પીના યામ આપેલા હોય. વિભાજન બિંદુ પીના યામ આપેલા હોય. આ બે એકબીજાના પૂરક છે. બેમાંથી એક આપ્યું એટલે બીજું જડે. સૂત્ર આના, કોઈ વસ્તુમાં ફેર નહીં. આ જ સૂત્ર આવશે એમાં, આ જ રીતે ગણતરી થશે. તો આપણે હવે પછીનું ઉદાહરણ એવું જોવું છે કે ગુણોત્તર શોધવાનો અને વિભાજન બિંદુ આપણને આપેલું હોય. તો અહીંયા આપણે શું લખશું? કદાચ વિભાજન ગુણોત્તર શોધવાનું હોય ને તો આપણે શું કહેવાય? બિંદુ પી. અહીંયા તમને યામ આપેલા હશે 3 ને 2, ગમે તેવા એક્ઝામ્પલ આપું છું. 3, 2 બિંદુ પી 3, 2 એ એના યામ આપ્યા છે તથા બીના આપ્યા છે, બરાબર. ને જોડતા રેખાખંડ એ બીનું અહીંયા 3:1 છે એને બદલે આપણે ધારી લેવાનું M1/M2 ગુણોત્તરમાં વિભાજન કરે. ખાલી એટલું જ ધારી લેવાનું, M1/M2. અહીંયા M1/M2 આવી જશે અને અહીંયા સંખ્યા આવી જશે. બે ઊંધા અવરું થઈ જશે. પછી આ જ સૂત્ર આ જ રીતે રકમમાં જે આપ્યું છે, પહેલા કાઉન્સમાંથી x1 y1, બીજા કાઉન્સમાંથી x2 y2 બે મળી ગયા. અને ગુણોત્તરની જગ્યાએ M1 M2 એમનેમ રહેશે. M1 અને M2 આ બધાય M1 M2 એમનેમ રહેશે. પણ x ને y તમને આપેલા હશે, વિભાજન બિંદુ આપેલા છે ને x ને y, તો એમાં xની જગ્યાએ તમારે જે આપ્યું હશે એ અહીંયા લખવાનું થશે. 2 ને 3 હોય ને, બીજો દાખલો વાત કરું છું, તો અહીંયા વિભાજન બિંદુ 2 ને 3 આપ્યા હોય તો પેલું x ને xની જગ્યાએ 2, xની જગ્યાએ અહીંયા આપણે 2 લખશું. જો અહીંયા તમને હું હે ને ખાલી આ તો તમને મેં સમજવા માટે કીધું છે. હવે અહીંયા તમે ખાલી x જ આપજો. ખાલી હાલો x બરાબર અહીંયા ખાલી y બરાબર બે એક જ છે. x ને y આપણને મળ્યા છે. પીનો x એમ કે પીનો y એમ ન લખો તો કાંઈ નહીં. એક્સની જગ્યાએ તમારે 2 ને 3 આપ્યા હશે વિભાજન બિંદુ 2 ને 3, તો એક્સની જગ્યાએ અહીંયા 2 લખવાના અને આ સૂત્રમાં વાયની જગ્યાએ અહીંયા 3 લખવાના. એટલે તમને સાદુરૂપ આપણે આપશું એટલે આપણને M1 અને M2નો ગુણોત્તર મળશે. M1 અને M2નો ગુણોત્તર એ શું છે? વિભાજન ગુણોત્તર. તો આના ઉપરથી એવું નક્કી થાય કે ગુણોત્તર આપેલો હોય તો વિભાજન બિંદુ મળે, અને વિભાજન બિંદુના યામ આપ્યા હોય તો ગુણોત્તર આપણને મળે. તો ચાલો એના પછીનું ઉદાહરણ જોશું. પહેલાં સમજવાનો, પછી આખો દાખલો જ્યારે આપણે વિડીયો જોતા હોય ત્યારે વિડીયો જોતાં આખો દાખલો આખો બોર્ડ આવી જાય ત્યારે એને બુકની અંદર ગણી લેજો આખો દાખલો.
જો આવ્યું બિંદુ આપી દીધું હોય -4 6, એટલે આ હંમેશા વિભાજન બિંદુ હોય. આની અંદર જુઓ એટલે જો અહીંયા ઉપરા પર બે રકમ હોય ને એ ને બી બે બિંદુના યામ હોય, અથવા તો પી ને ક્યુ ના હોય, ગમે તે બે બિંદુના યામ હોય, ઉપરા પર હોય. અહીંયા તમને ચોખ્ખોટ કરી દીધી બિંદુ -4 અને 6 એ -4 અને 6 એટલે આ બિંદુ એ, બિંદુ ઓ એ -6 10 અને બી 3 ને -8. એટલે આ હંમેશા અહીંયા તો નામ આપ્યા છે, ન આપ્યા હોય તો આપણે પછી જ્યારે ધારીને ત્યારે ધારવામાં એ કરીને આ લખાય ને બી કરીને આ લખાય. ન આપ્યા હોય તો આપણે બે નામ આપી શકીએ, એ ને બી અથવા પી ને ક્યુ, કોઈ પણ બે બિંદુ આપણે નામ આપી દેવાના. કાં આપેલા હોય ન હોય તો આપણે નામ આપી શકીએ. તો આ બે બિંદુની વાત હોય તો આ હંમેશા બે એ ને બી એ બે બિંદુ હોય, અને પેલું હોય ને આ એ વિભાજન બિંદુ હોય. શું હોય? વિભાજન બિંદુ હોય. તો -4 અને 6 એ આ બે બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં, જો કયા ગુણોત્તરમાં વિભાજન કરેલું? મેં તમને વાત કરી ને કે આમાં ગુણોત્તર આપ્યો તો આમાં ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર શોધવાનો છે, M1 M2 શોધવાના છે ગુણોત્તરમાં. તો આપેલું શું છે? આ આપેલું છે. ઓમાં આ શોધવાનું હતું બિંદુ, વિભાજન બિંદુ, અને આ આપેલું હતું. બેયથી ઊંધું થયું. તો આપણે ધારી લઈ, ધારો કે બિંદુ પી, આને આપણે પી ધાર લઈશું. પી -4 6 એ કરીને -6 10 તથા બી 3 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં કીધું ને તો M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. લ્યો આ ગુણોત્તર ધાર લીધો M1 જેમ M2. આ ધાર્યો અને અહીંયા આપેલું છે. ઓમાં આ આપેલું હતું અને આ શોધ્યું આપણે. બે ઊંધાવું છે ખાલી. M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીં હવે આપી દો, આમાંથી લેવાનો, એ ને બી હોય ને એમાંથી લેવાના. x1 બરાબર પેલું -6, નીચે y1 લખી નાખો. y1 બરાબર 10. પહેલા કાઉન્સમાંથી 1 1 લેવાના, 1 1 એટલે કે x1 y1. x2 બરાબર 3, નીચે y2 બરાબર -8. અહીં આ ચાર આપેલા છે. તથા વિભાજન ગુણોત્તર M1 જેમ M2 છે. વિભાજન ગુણોત્તર M1 જેમ M2, આમાં 3 જેમ 1 હતું. આમાં આપણે ધારવાનો છે બધું, આમાં આપણે ધારી લીધું. અહીં તથા વિભાજન ગુણોત્તર M1 જેમ M2 છે. ધારો કે અહીં હવે x બરાબર લાભ ઉભા રહીજો. હજી બિંદુ પીના યામ આપ્યા ને એ મૂકી દઈએ. જેટલું આપ્યું એટલું લખી નાખવાનું. તથા પી કૌંસમાં -4 ને 6 બરાબર પી XY આપેલ છે. પી -4 6 એના બરાબર પી કરીને આને x ને y નામ આપી દેવાના. જે વિભાજન બિંદુ હતું ને એને પી x ને y આપેલું છે આટલું. હવે x બરાબર સૂત્ર છે M1 x2 પ્લસ M2 x1 છેદમાં M1 y2 પ્લસ
m2y1 છેદમાં m1 પ્લસ m2. આ બે સૂત્ર. હવે મૂકો કિંમત. એક્સની જગ્યાએ કઈ મૂકવાની? એક્સની જગ્યાએ જો અહીંયા પહેલી, વાયની જગ્યાએ બીજી. આપણી સામે જ છે. આના બરાબર જ આપણે એક્સ વાય મૂક્યા હોય એનો મતલબ પહેલું એક્સ તો પહેલી કિંમત, બીજું વાય તો વાયની કિંમત બીજી. એક્સની જગ્યાએ -4 મૂકશું. જો અહીંયા એક્સની જગ્યાએ માટે કરીને -4 બરાબર. હવે m1 તો શોધવાનો છે. m1 એમનો. x2ની કિંમત 3 વત્તા m2 શોધવાનો. x1 એટલે -6 છેદમાં m1 વત્તા m2 તથા વાયની જગ્યાએ શું મૂકશું? વાય એટલે આ 6 બરાબર m1 y2 એટલે -8 વત્તા m2 કૌંસમાં y1 એટલે 10 છેદમાં m1 વત્તા m2 માટે -4 એમનેમ બરાબર સાદુરૂપ આપી દો, ગુણાવી દો. 3m1 પ્લસ માઇનસ -6m2 છેદમાં m1 પ્લસ m2 તથા 6 બરાબર -8m1 પ્લસ 10m2 છેદમાં m1 પ્લસ m2 માટે હવે છેદ છે આને ગુણાવી દો. આ છેદ છે ને આને ગુણાવી દો એટલે કે -4m1 પછી વળી આને ગુણાવો. ઓછે વત્તે ઓછા 4m2 -4m2 એ ગુણાઈ ગયા અને છેદ નીકળી ગયા. આને ગુણાઈ ગયા બરાબર કરીને અંશમાં જે છે એ લખી નાખો. 3m1 -6m2 માટે -4m1 બે m1 વાળા ભેગા કરો, m2 વાળા ભેગા કરો. આ ડાબી બાજુ જાય એટલે માઇનસ થઈ છે, -3m1 પછી બરાબરની જમણી બાજુ m2 હોય એમને લખી નાખો -6m2. આ છે એ આમને આવશે એટલે પ્લસ થશે 4m2 માટે આ થઈ છે -7 -4 ને -3 એટલે -7m1. આ થઈ છે અસમાન એટલે મોટાની નિશાની, મોટામાં જ નાનું બાદ 6 બરાબરની બે બાજુ માઇનસ હોય તો નીકળી જાય, બે બાજુ માઇનસ નીકળી જાય એટલે 7m1 બરાબર 2m2 માટે હવે આનો ગુણોત્તર કેવી રીતે લઈશું? ખાલી સમજવા માટે કહું છું. આના છેદમાં આ, પછી અહીંથી હાલશે આના છેદમાં આ, જોજો. એટલે કે m1ના છેદમાં m2 બરાબર, હવે અહીંથી લેવાનું 2ના છેદમાં 7 ફરીથી જોઈ લીજો. m1ના છેદમાં m2 પછી બરાબર કહીને હવે અહીંથી લેવાનું 2ના છેદમાં 7 માટે m1 જેમ m2 આને જેમમાં લઈ લ્યો તો આને જેમમાં બરાબર 2:7 હવે વાયની અંદર કિંમત મૂકશું તો એમાં પણ ગુણોત્તર આ જ આવશે, બંનેમાં એક જ સરખો ગુણોત્તર આવશે. આ આપણે x mમાં કિંમત મૂકી, કદાચ y mમાં મૂકશું તો આમાં આ જ ગુણોત્તર આવશે m1 જેમ m2.
હવે બેયમાં કિંમત છે ને થોડોક ટાઈમ. હવે આની અંદર ડાયરેક્ટ કિંમત નહીં મૂકવાની. હવે આપણે અહીંયા વાયયામની ચકાસણી કરશું. વાયયામ શું છે? 6 છે ને, એક્સયામ -4 છે, વાયયામ આપણે 6 આવવો જોઈએ. તો હવે આપણે આની અંદર કિંમત આની જેમ નહીં મૂકવાની, કિંમત એકમાં જ મૂકવાની. પછી બીજી વખત શું કરવાનું? વાયયામની ચકાસણી કરી નાખશું. વાયયામની ચકાસણી. ચાલો વાયયામની ચકાસણી કરશું. વાયયામની ચકાસણીમાં આ -8 m1 એટલે m1 એટલે પેલું 2 વત્તા 10 કરીને m2 એટલે છેલ્લું 7 છેદમાં 2 + 7 m1 + m2 ને એટલે 2 + 7. હવે બરાબર -16 વત્તા 10 + 70 છેદમાં 7 ને 2 9 બરાબર 70માંથી 16 જાય 60 ને 60માંથી 6 જાય 54 54 છેદમાં 9 9 × 6 54 એટલે 6. વાયયામની ચકાસણી y6 આવ્યા. વાયયામ 6 હતો. આપણે એમાં ખાલી આ રીતે ચકાસણી, સૂત્ર એકમાં જ મૂકવાનું. પહેલાં એક્સવાળા સૂત્રમાં જ મૂકી દેવાની કિંમત, એટલે આપણને ગુણોત્તર મળી જશે. વાયમાં સૂત્રમાં તમે મૂકવા જાવ તો આના મળશે. એટલે એના માટે એવું બતાવ્યું છે કે એકમાં તમારે કિંમત મૂકી દેવાની પહેલાંમાં, એટલે તમને ગુણોત્તર મળી ગયો. એ ગુણોત્તરનો ઉપયોગ આમાં કરવાનો. m1 m2 2/7 છે ને, એ 2/7નો ઉપયોગ અહીંયા કર્યો. 2 + 7 જો આમાં છે, આની અંદર મૂકી દેવાની, આની અંદર આટલામાં, એટલે એ તમને 6 મળવો જોઈએ. તો મળી ગયા 6. એને કહેવાય વાયયામની ચકાસણી. વાયયામની ચકાસણી. તો આ વાયયામની ચકાસણી થઈ ગઈ 6. આ રીતે આખો દાખલો પૂરો થયો. છેલ્લે કહી દેવાનું બિંદુ -4 અને 6 આપેલ રેખાખંડનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે. 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. લ્યો બિંદુ -4 6 એટલે કે બિંદુ P -4 6 આપેલ રેખાખંડનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ વિભાજન સૂત્ર પરનો બીજો દાખલો. પહેલા દાખલામાં વિભાજન બિંદુ મેળવવું, અને આમાં વિભાજન બિંદુ આપેલું છે તો આપણે ગુણોત્તર મેળવવો. બે એકબીજાના પૂરક છે. મેં તમને અગાઉ વાત કરી હતી એ પ્રમાણે થોડીક પ્રેક્ટિસ કરશો, આ માયલા દાખલા ગણશો એટલે તમને સરળતાથી આ રીત છે એ આવડી જશે. ચાલો હવે પછીના ઉદાહરણ આપણે આવતા વિડીયોમાં જોશું. હવે રજા લેશું.